ઉખાણું પહેલું. એવી કઈ વસ્તુ છે જેમાં સેમ ટુ સેમ આપણા જેવો માણસ દેખાતો હોય છે? જવાબ છે મિત્રો દર્પણ. ઉખાણું બીજું. શિયાળામાં લોકો કેવો ખોરાક કરવાનું પસંદ કરે છે? જવાબ છે મિત્રો ગરમ ખોરાક. ઉખાણું ત્રીજું. એક સ્ત્રીના અંદર એવી કઈ ચીજ છે જે જલ્દી પીગળી જાય છે? જવાબ છે મિત્રો દિલ. ઉખાણું ચોથું. એવી કઈ વસ્તુ છે જે બીમાર નથી છતાં પણ એને ગોળી આપવામાં આવે છે અને લોકો એના અવાજથી જ દૂર દૂર ભાગવા લાગે છે? જવાબ છે મિત્રો બંદૂક. ઉખાણું પાંચમું. એવી કઈ વસ્તુ છે જે ઘરે ઘરે હોય અને એ જો ના હોય તો ઘરમાં અંધારું હોય? જવાબ છે મિત્રો લાઇટ ગોળો. ઉખાણું છઠ્ઠું. છોકરો અને છોકરી જોડે બેઠા હોય તો છોકરાનું પહેલાં શું ઊભું થાય છે? જવાબ છે મિત્રો રૂવાટા. તમને શું લાગ્યું મિત્રો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. ઉખાણું સાતમું. માણસ આખું જીવન શેના ઉપર ગુજારે છે? જવાબ છે મિત્રો પૃથ્વી પર. ઉખાણું આઠમું. નાનું દર્દ આપણને સૌથી વધારે પરેશાન કેમ કરે છે? જવાબ છે મિત્રો કેમ કે એ દર્દનાક હોય છે. ઉખાણું નવમું. એવું કયું ઝાડ છે જે બહુ જ કડવું છે છતાં પણ લોકો એને બહુ જ પસંદ કરે છે? જવાબ છે મિત્રો લીમડો. ઉખાણું દસમું. સ્ત્રીઓના અંદર એવી કઈ ચીજ છે જે કદી ટકતી નથી? આ ઉખાણો એકદમ મસ્ત છે મિત્રો. તમને જવાબ આપવામાં પણ મજા આવશે. જવાબ છે મિત્રો વાતો. તમારું શું કહેવું થાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો મિત્રો. ઉખાણું 11મું. એવી કઈ વસ્તુ છે જે સ્ત્રીઓના અંદર ભરી ભરીને હોય છે પણ એ સમય ઉપર જ ઉપયોગમાં લે છે? જવાબ છે મિત્રો ગાળો. ઉખાણું 12મું. એવી કઈ ચીજ છે જે સ્ત્રીઓ હંમેશા રંગીન રાખવું પસંદ કરે છે? જવાબ છે મિત્રો હાથના નખ. ઉખાણું 13મું. એવી કઈ રસમ છે જ્યારે સ્ત્રીઓ સ્નાન કરતી હોય ત્યારે પુરુષ ના જઈ શકે પણ એક પુરુષ સ્નાન કરતો હોય ત્યાં સ્ત્રીઓ જઈ શકે? બોલો કઈ રસમ છે? જવાબ છે મિત્રો લગ્ન પીઠી. તમારું શું કહેવું થાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.